શેર બજાર એવું પ્લેટફોર્મ છે કે જેમાં મંદી પણ આવે, તેજી પણ આવે, પાછી મંદી આવે, આખું એક જે ચક્ર હોય છે એ ચાલ્યા કરતું હોય છે. કાયમ જ એક ધારી કોઈ કમાણી કરી નહીં શકે અને કાયમ જ કોઈ તમે ખોટ નહીં કરી શકો. એટલે શેર બજારની અંદર ઘણા બધા એવા કારણો હોય જેની અસર પડતી હોય છે. પોલિટિકલ હોય, વર્લ્ડના કારણો હોય, વર્લ્ડના શેર બજારના કારણો હોય, આર્થિક કારણો હોય, અર્થતંત્રના હોય, ઘણા બધા એવા કારણો હોય કે જે શેર બજાર પર અસર કરતા હોય છે. નમસ્કાર. જેવી રીતના દિવસ પછી રાત અને અંધારા પછી પ્રકાશ આવતું હોય એવી રીતના શેર બજારમાં પણ હોય છે. શેર બજારમાં તેજી આવે, તેજી પછી મંદી આવે અને મંદી પાછી તેજી પણ આવે. અત્યારે આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે શેર બજારમાં છેલ્લા ઘણા સમયથી સેન્સેક્સમાં એવો કડાકો બોલી ગયો છે કે રોકાણકારોના ચહેરા ઉતરી ગયા છે. તો અત્યાર સુધી શેર બજારની અંદર 5 એવી મોટી મંદી આવી અને પાછી રિકવરી પણ આવી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. શેર બજાર એવું પ્લેટફોર્મ છે કે જેમાં મંદી પણ આવે, તેજી પણ આવે, પાછી મંદી આવે, આખું એક જે ચક્ર હોય છે એ ચાલ્યા કરતું હોય છે. કાયમ જ એક ધારી કોઈ કમાણી કરી નહીં શકે અને કાયમ જ કોઈ તમે ખોટ નહીં કરી શકો. એટલે શેર બજારની અંદર ઘણા બધા એવા કારણો હોય જેની અસર પડતી હોય છે. પોલિટિકલ હોય, વર્લ્ડના કારણો હોય, વર્લ્ડના શેર બજારના કારણો હોય, આર્થિક કારણો હોય, અર્થતંત્રના હોય, ઘણા બધા એવા કારણો હોય કે જે શેર બજાર પર અસર કરતા હોય છે. અત્યારના શેર બજાર લગભગ 5 મહિનાની અંદર 12,000 પોઈન્ટ જેટલો તૂટી ગયો અને લગભગ 90 લાખ કરોડ રૂપિયા રોકાણકારોના ધોવાઈ ગયા. તો આવું આ પહેલી વાર નથી બન્યું. અગાઉ પણ આવી રીતના 5 વખત બન્યું છે અને આ 6ઠ્ઠી વખત છે કે શેર બજારની અંદર લાંબી મંદી ચાલી અને શેર બજાર એક તરફી ઘટી રહ્યું હોય. સૌથી પહેલાં વાત કરું 1990નો દાયકો, જે મોસ્ટલી બધાને જ ખબર છે. એ હર્ષદ મહેતાનો જમાનો હતો. હર્ષદ મહેતાના જમાનામાં શેર બજારનો સેન્સેક્સ અને શેરોના જે ભાવો હતા એ આસમાને જતા હતા. રોકેટ ગતિએ ભાવ ઉછળતા અને સેન્સેક્સ તો દિવસે ને દિવસે ઉપર જતો અને રોકાણકારોને તો એટલી મજા પડી જતી હતી કારણ કે દિવસ પડે રાત પડે અને કમાણી દેખાતી હતી. પરંતુ એક તબક્કો એવો આવ્યો અને જ્યારે હર્ષદ મહેતાનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે સેન્સેક્સ જે 4,467 હતો એ સીધો નીચે આવીને 2,529 સુધી આવી ગયો હતો અને શેરોના ભાવો તો એવા કડાકા બોલી ગયા હતા કે તમે ઇમેજ નહીં કરો. 1,000 રૂપિયાના વાળા જે શેરોના ભાવ હતા એ 100 રૂપિયા સુધી પણ આવી ગયા હતા. આ તો એક એક્ઝામ્પલ આપું છું. પરંતુ એટલા બધા શેરોના ભાવોની અંદર કડાકો બોલી ગયો હતો કારણ કે એ બધા જે ભાવો ઉપર ગયેલા હતા એ બધા કૃત્રિમ રીતે ઉપર ગયેલા હતા. એટલે જેવો ધડાકો થયો એટલે આ બધો ફુગ્ગો ફૂટી ગયો અને શેરોના ભાવોમાં કડાકો બોલી ગયો. એ પછી રિકવરી થતાં 4 વર્ષ લાગ્યા પણ આની અંદર રોકાણકારોને નુકસાન પણ ઘણું બધું મોટું થયું. એ પછી વર્ષ 2000માં એક .comનું જે કૌભાંડ આખું આવ્યું એને કારણે આઈટી શેરોની અંદર બહુ મોટા ગાબડા પડી ગયા અને આઈટી શેરો લગભગ 40% જેટલા તૂટી ગયેલા અને સેન્સેક્સમાં 56% જેટલા સેન્સેક્સ તૂટી ગયો હતો. 5,931 વાળો સેન્સેક્સ 2,954 સુધી આવી ગયો અને એમાં પણ રિકવરી આવતા 4 વર્ષ સુધી લાગી ગયા હતા. 4 વર્ષ સુધી બજાર એકદમ સાવ ઠંડુ ગાર પડી ગયું હતું. 2008ની અંદર એ પણ બધા લોકોને ખબર છે કે આખી દુનિયાની અંદર ગ્લોબલ મંદી હતી અને અમેરિકાની અંદર તે વખતે જે રેસિડેન્શિયલ પ્રોબ્લેમ્સ ઊભા થયા હતા, લેમેન બ્રધર્સનો એક ઇસ્યુ હતો અને એને કારણે આખા દુનિયાની અંદર નાણાકીય કટોકટી ઊભી થયેલી. કદાચ કોઈ ઇન્ડસ્ટ્રી એ વખતે એવી બાકી નહોતી કે એમાં મંદી નહીં આવી હોય અને એમાં શેર બજારમાં એ કડાકો બોલી ગયો અને તે વખતે કદાચ અત્યાર સુધીની હિસ્ટ્રીમાં સૌથી વધારે સેન્સેક્સ તૂટેલો. 21,206 વાળો મુંબઈ શેર બજારનો ઇન્ડેક્સ સીધો 8,060 પર આવી ગયેલો હતો અને એને રિકવર થતાં લગભગ 3 વર્ષ લાગ્યા હતા.
2013ની અંદર એવું બનેલું કે અમેરિકાનું જે ફેડરલ રિઝર્વ છે એણે સ્ટિમ્યુલસ પ્રોગ્રામમાં ઘટાડો કર્યો અને એને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે એણે ભારતના શેર બજારની અંદર માલ વેચવાનું શરૂ કર્યું અને તે વખતે શેર બજારમાં 15% જેટલો ઘટાડો થયો, 15% માર્કેટ તૂટ્યું. 20,443 વાળો ઇન્ડેક્સ 17,448 સુધી પહોંચ્યો. પણ એ રિકવરી જલ્દી આવી ગઈ. 9 મહિનાની અંદર બજાર ફરીથી પાછું બેઠું થઈ ગયું. 2020માં કોવિડ વખતે શેર બજાર બહુ જબરજસ્ત તૂટી ગયું. એક જ મહિનામાં 40% તૂટેલું. 42,273થી 25,638 પર પહોંચી ગયેલું. પણ એ પછી પાછું શેર બજાર એટલું ઝડપથી ચાલ્યું ગયું અને શેર બજારની અંદર એ સમયની અંદર ઘણા બધા નવા ઇન્વેસ્ટરો જોડાયા. કારણ કે કોવિડ વખતે જે નવા આઈપીઓ આવ્યા એમાં લોકોને એટલી બધી ધૂમ કમાણી થઈ ગઈ કે લોકોને એવું લાગ્યું કે શેર બજાર એક કમાણીનું સૌથી મોટું સાધન છે. એ લોકો જે લોકો શેર બજારનો સ નહોતા જાણતા એ બધા આની અંદર પડ્યા અને કોવિડ પછી ભલે એક વખત બજાર ઘટેલું પરંતુ ફરીથી પાછું ઉપર પણ આવી ગયેલું. અને હમણાં જે બજાર ઘટી રહ્યું છે એ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે ઘટી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જે ચીમકી આપી અને દેશોમાં ટેરિફ વધારવાની વાત કરી એને કારણે શેર બજાર સતત તૂટી રહ્યું છે અને 85,978ના લેવલથી 73,198ના લેવલ સુધી આવી ગયું છે. બજાર ક્યારે સુધરશે એવું કોઈ પરફેક્ટલી કહી નથી શકતું, પરંતુ આ હિસ્ટ્રી પરથી એક વસ્તુની શીખ લઈ શકાય કે ક્યારેય પણ મંદી કાયમી નથી હોતી અને ક્યારેય પણ તેજી કાયમી નથી હોતી. જો તમે શેર બજારના ઇન્ડેક્સ પર નજર રાખો ને તો તમને ખ્યાલ આવે કે 5 વર્ષની અંદર જે 2500 વાળો ઇન્ડેક્સ હતો એ 85,000 પોઈન્ટ સુધી પહોંચી ગયો. મતલબ કે જે લોકોએ ધીરજ રાખી અને 20 વર્ષ 25 વર્ષ સુધી જે લોકોએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ જાળવી રાખ્યું એમને તો 100% કમાણી થઈ જ છે. કારણ કે શેર બજાર ભલે ઉપર નીચે થયું પરંતુ આજે 85,000ના લેવલ સુધી પહોંચ્યું. 30 વર્ષમાં બી જોઈએ તો હર્ષદ મહેતાના સમયે જે 2500 પર પહોંચી ગયું હતું ત્યાંથી પણ એટલે આજે 73,000ના લેવલ સુધી છે. જે જાણકારો છે એવું કહે છે કે વર્ષની અંદર એવરેજ શેર બજારનો જે ઇન્ડેક્સ છે એમાં 10% જેટલો ગ્રોથ રહેતો જ હોય છે અને એ પાછો ગમે ત્યારે 1 લાખ ઉપર તો પહોંચવાનો જ છે. ખાલી અમારી સલાહ એટલી જ છે કે શેર બજારની અંદર રાતોરાત કમાણી કરવાનું સાધન નથી. શેર બજારની અંદર તમારે ધીરજ રાખવી પડે અને જો તમે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો તમે કમાણી કરી શકો. તમે એવા શેરો જોશો કે ગમે એટલી તેજી મંદીમાં ભાવ ઘટ્યા હશે પરંતુ ઝડપથી રિકવર બી થયા છે અને આજની તારીખે પણ એટલા જ સ્ટ્રોંગ ટકેલા છે એટલા માટે કે એ કંપનીઓ ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે. એ મેન્યુફેક્ચરિંગ કે સર્વિસમાં સારી ઇમેજ ધરાવે છે. પ્રોફિટ જે છે એ રેગ્યુલરલી ગ્રોથ થયા કરે છે. તો એવી કંપનીઓમાં જો તમે તમારું ધ્યાન ફોકસ કરશો તો કદાચ તમને નુકસાન નહીં જાય. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.